અવિનાશી અને શાશ્વત જે સુખ છે કે જેનો કોઈ દિવસ નાશ નથી, જેનો કોઈ દિવસ અંત નથી, એવું જો કોઈ સુખ જીવનની અંદર અથવા તો જીવનની અંદર આપણને પ્રાપ્ત થતું હોય તો એવું સુખ, એવું પદાર્થ પ્રાપ્ત કરવાથી થાય કે જેનો કોઈ દિવસ નાશ ન હોય. અવિનાશી સુખ જોઈતું હોય તો અવિનાશી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ જીવાત્માને કરવી પડે. આ બંને પ્રાપ્તિ જેના દ્વારા જીવાત્માને સુખની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય અને જેનું જીવન સફળ થાય, એની પ્રાપ્તિ જીવાત્માને કોના માધ્યમથી થાય? તો શાસ્ત્રોએ પણ એનો સુંદર માર્ગ બતાવ્યો કે એવી જો કોઈ પ્રાપ્તિ થતી હોય ને તો એ સત્સંગના માધ્યમથી થાય છે. આ સત્સંગ એક એવું માધ્યમ છે. તમે જો વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે સત્સંગ વિના જીવનની અંદર રૂડા સંસ્કાર નથી આવતા. જીવનના મૂલ્યોને શીખવા માટે, જીવનના મર્યાદાઓને શીખવાને માટે, સદ્ધર્મના સંસ્કારને શીખવાને માટે જીવાત્માને સત્સંગની પરમ આવશ્યકતા છે.